टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેર્યો છે વિનાશ અને જગતનો તાત અત્યારે લાચાર બન્યું છે। ભાવનગર જિલ્લામાં મિની વાવાઝોડા સાથે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પણ પાણી ફેરવી દીધું। વાળકડ, બુધેલ, ભંડારિયા સહિતના ગામોમાં કેળનો પાક જમીનદોસ્ત થતા ખેડૂતોની હાલત દયનીય બની છે। ભારે પવનને કારણે કેરી અને લીંબુ પણ ખરી પડતા બાગાયતી ખેડૂતોની હાલત પડ્યા પર પાટું જેવી થઈ છે। કેળમાં 4 થી 5 લાખ જેવું નુકસાન ગયું છે। 2400 જેવા છોડ હતા એમાંથી 800 થી 900 છોડ પડી ગયા છે, તે ધરાશાયી થઈ ગયા છે। તેમાં કાંઈ પણ ઉપજ આવે એવું નથી। સરકાર પાસે શું માંગ છે? સરકાર આમાં વળતર આપે તો કાંઈક ટકાવી શકાય એવું છે। કેળના ફળમાં અંદાજે 600-700 છોડવા જેવું પડી ગયું અમને દેખાય છે અને અમને નુકસાન 5 થી 5 લાખ આજુબાજુનું નુકસાન દેખાય છે। મહુવા તાલુકામાં કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે। 10 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસતા પાકને નુકસાન। તો આંબાના ફળ અને લીંબુના પાક તેમજ કેળનો પાક બરબાદ થયો છે। ખેડૂતો કેળના પાકમાં પોતાનું ફળ બચાવી શક્યા નથી। 800 થી 900 કેળના ઝાડ તૂટી જતા ખેડૂતોને વ્યાપક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। ખેડૂતોની અંતિમ આશા સરકાર પર મંડાઈ છે। જો યોગ્ય સર્વે કરવામાં આવે તો ખેડૂતોને મહદઅંશે રાહત મળી શકે। હાલમાં જ પડેલા કમોસમી વરસાદ અને ભારે પવનને લઈને બાગાયતી પાકોમાં ખૂબ જ નુકસાન થવા પામેલ છે। અત્યારે અમે ઊભા છીએ ભાવનગર જિલ્લાના વાળુકડ ગામે। આજુબાજુના લાખણકા, ભંડારિયા, કોબડી સહિતના ગામોમાં જે બાગાયતી પાકોમાં ખાસ કરીને કેળનું જે ઉત્પાદન થાય છે તે કેળના ફાલને ભારે નુકસાન થવા પામેલ છે। આપ જોઈ શકો છો કે ભારે પવનને લઈને ખૂબ જ મોટા પ્રમાણમાં કેળના જે ઝાડ છે તે નમી ગયા છે અને ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામેલ છે। આવી જ પરિસ્થિતિ કેરીની પણ થવા પામેલી હતી અને લીંબુની પણ આવી જ પરિસ્થિતિ ખરાબ થવા પામેલી હતી। ખાસ કરીને કેળનું ઉત્પાદન જે ખેડૂતો કરે છે તેને આર્થિક ખૂબ જ મોટો ફટકો પડવા પામેલ છે આ ભારે પવન અને કમોસમી વરસાદને લઈને। ત્યારે તાત્કાલિક ધોરણે આ બાગાયતી પાકોમાં જે ખેડૂતોને નુકસાન થયું છે તેનું સર્વે થવું જોઈએ અને જેમને કેળ સહિતના જે પાકોમાં મોટા પ્રમાણમાં જે ખેડૂતને નુકસાન થયું છે તેને ચોક્કસપણે વળતર મળવું જોઈએ। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।